નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા. તો આજે આપણે ખેતીની માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં શિયાળુ પાકનું ફૂલ જોશની અંદર વાવેતર શરૂઆત થઈ ગઈ છે અને 25-30% જે વાવેતર થઈ પણ ગયા છે. અને ખેડૂતોના જે પ્રશ્ન આવી રહ્યા છે જીરુમાં અને ચણા પાકની આજે આપણે માહિતી આપશું કે એની અંદર ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે બિયારણ કયું વાપરવું, ખાતર કયું વાપરવું અને જે રોગ આવવાના હોય એમાં દવાનો સ્પ્રે કયો કરવાનો. તો આ બધા પ્રશ્ન અને ખેડૂતોના ફોન પણ આવતા હોય છે. તો આજે આપણે આ વિડીયો મારફતે ખેડૂતોને જે એના પ્રશ્નના જવાબ આપવાનો આપણે પૂરો પ્રયત્ન કરીશ. પહેલાં તો મિત્રો, આજે આ વિડીયો તમે જોવો છો આપણી યુટ્યુબ ચેનલ BK એગ્રોટેક છે. એમાં આપણે ખેડૂતોના દરેક પાકની અંદર ખેડૂતોને જે સારા અભિપ્રાય આપણે લઈ રહ્યા છીએ એના વિડીયો પણ અપલોડ કરેલા છે. તો તમે આની અંદર જોઈ શકો છો ખેડૂતોના ઘણા બધા વિડીયો છે, જેમાં દરેક પાકની અંદર ખેડૂતોને સારા રિઝલ્ટ મળેલા છે, સારું બિયારણ છે. આ બધાના વિડીયો આ યુટ્યુબ ચેનલ છે BK એગ્રોટેક, એમાં આપણે અપલોડ કરીને તમારા સુધી જે સારી માહિતી છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હવે મિત્રો, જીરુના પાકની અંદર અત્યારે બિયારણની પસંદગીમાં વાત કરીએ તો અત્યારે ગુજરાત 4 અને હરિયાળી 5 જે મારુતિ સીડનું આવે છે, એમાં ગુજરાત 4 અને હરિયાળી 5ની આપણે ભલામણ કરી રહ્યા છીએ. તો આપણે મારુતિ સીડનું મારુતિ સીડનું જ શું કામે જીરું વાવેતર કરવું મિત્રો? એનું કારણ એક છે કે એમાં આપણે મેક ટેકનોલોજીનો પટ આપેલો છે મિત્રો. મેક ટેકનોલોજી એટલે એક અમેરિકન USAની કંપની છે, વર્ડેસિયમ, જે આપણે લગભગ અહીંયા 25 વર્ષથી આ કામ કરી રહી છે. અને SDM જે આ બીજો નામથી આવે છે એ પ્રોડક્ટ છે, જે એના પટ આપવાથી જીરુનો જે ઉગાવો એક સમાન, એક સાથે અને જુસ્સાદાર આવે છે અને ઉગાવો ફાસ્ટ અને જોરમાં નીકળે છે. અને બીજું આપણે છે ઓલમેક્સ, જે કાર્બોક્ઝનિલ ને જે થાયરમ છે એનો પટ આપવામાં આવે છે, જેના હિસાબે શરૂઆતની અંદર જે ફૂગ આવવાની જે શરૂઆત આવતી હોય છે એમાં પૂરેપૂરું નિયંત્રણ રહે મિત્રો. આ છે મેક ટેકનોલોજી. તો મેક ટેકનોલોજીવાળું જીરું મિત્રો વાવજો, જેનેથી તમારા જીરું વાવ્યા પછી તમને થોડીક શાંતિ રહે, તમે ઘરેથી શાંતિથી નીંદર કરી શકો, કારણ કે એનો ઉગાવો સારો આવશે અને જે શરૂઆતની અંદર જે ફૂગ આવવાના પ્રશ્ન છે એ તમારે ઘણા ખરા એમનેમ ઘટી જશે. તો મારુતિ સીડનું ગુજરાત 4 અને હરિયાળી 5 જીરુંનું વાવેતર કરવું. હવે એમાં બિયારણનો દર કેટલો વાપરવો? તો બિયારણ તમારે 2 થી 2.5 કિલોનો 1 વીઘાની અંદર ઉપયોગ કરી શકો છો. અને જો અમુક ખેડૂત પૂછતા હોય છે નિંદામણનાશક દવા, તો એમાં પેન્ડીમિથાલિન અને ઓક્ઝીફ્લોરાફોન. પેન્ડીમિથાલિન છે એ વીઘે 300 ml અને ઓક્ઝીફ્લોરાફેન છે એ વીઘે 50 mlનો ઉપયોગ કરી શકો છો. પાણી સાથે પણ આપી શકો છો અને પંપમાં નાખીને સ્પ્રે પણ કરી શકો છો મિત્રો. અને ખાતરની ભલામણ કરીએ તો ખાતરની અંદર DAP એકરે 1 થેલી અને એની સાથે મિસ્ટર રાઇઝા, જે માઇક્રોરાઇઝા, જે શરૂઆતની અંદર મૂળ વિકાસમાં એમાં સારું કામ કરી રહ્યું છે અને માઇક્રોન્યુટ્રનનો ખજાનો છે, એવી એટલે મિસ્ટર રાઇઝા જે 4 કિલો પ્રતિ એકરે ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે ત્યાર પછી જીરું ઉગ્યા પછી મિત્રો, અત્યારે શરૂઆતની અંદર જ્યારે મોલા મચ્છી ને થ્રિપ્સની અટેક આવે છે ત્યારે આ મેરિટ છે, રેડિસન છે ને એટોલ છે. આપણે આ 3 દવાનો રાઉન્ડ લગભગ મિત્રો 4 વર્ષથી આ ખેડૂતોને આપણે ભલામણ કરીને આપી રહ્યા છીએ. અને ખેડૂતો, આજુબાજુવાળા ખેડૂતો પણ રિઝલ્ટ જોઈને આપણે જય બજરંગ કૃપામાં લગભગ બધા આવીને આ દવા માંગીને અને એનું રિઝલ્ટ બહુ સારું મેળવી રહ્યા છે. તો આ 2 રાઉન્ડ જો આ 3ના શરૂઆતના સ્ટેજની અંદર આપશો, એટલે શરૂઆતમાં મોલો મચ્છી, થ્રિપ્સ અને જે વિકાસ એટોલ છે, એટોલ તો લગભગ આજે દરેક ખેડૂતોને મોઢે સાંભળેલી પ્રોડક્ટ છે. લગભગ ખેડૂતોએ એટોલ વાપરેલું પણ છે અને સારા રિઝલ્ટ મેળવી રહ્યા છે. તો એટોલ જીરાની અંદર શું કામ કરશે? તો કે એટોલ્સના 2 રાઉન્ડ મારેલા હોય ને, લગભગ ખેડૂતોને તો ખબર જ છે, 4 વર્ષ થઈ ગયા એટલે બધા ખેડૂતો એને જીરાનો જે છોડવાની તાકાત, મજબૂતાઈ અને વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ, જે એટોલની અંદર લગભગ 22 પ્રકારના ન્યુટ્રિશન રહેલા છે અને છોડવાનો જે જીરુના પાકનો નહીં, દરેક પાકનો આપણે સંપૂર્ણ ખોરાક કહી શકાય એ આ એટોલ છે, જે છોડવાને જરૂરિયાત પ્રમાણે
એની અંદર જે ન્યુટ્રિશન રહેલા છે એ છોડવાને આપીને છોડવાને તણાવ મુક્ત રાખે છે. હવામાનમાં કાંઈ ફેરફાર થતા હોય ત્યારે પણ જો એટોલ વાપરેલું હોય તો છોડવો ટકી શકે છે અને છોડવાની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, જેના હિસાબે બીજા ફૂગના રોગ પણ ઓછા આવે છે. તો આ જે એટોલના જો જીરુની અંદર 2 સ્પ્રે થઈ જાય તો જીરુનું મારા મત પ્રમાણે 50% કામ તો જીરુનું ત્યાંથી જ આ એટોલના 2 સ્પ્રે થઈ ગયા એટલે બીજા રોગ 50% તો તમારે એમને ઘટી જશે. તો એટોલ ખાસ 2 સ્પ્રે કરજો. ત્યાર પછી મેરાકી છે, જે અત્યારની નવી ટેકનોલોજી છે. મેરાકીથી વધુ ફૂલ, વધુ ફળ અને દરેક પાક બનાવે સફળ. આ સૂત્ર મેરાકીનું આપેલું છે. જો મેરાકીના 1 થી 2 સ્પ્રે આવેલા હોય પણ તો પણ રિઝલ્ટ જીરાના જે વિકાસ છે એકદમ ફાસ્ટ કરશે, એની બ્રાન્ચીસ વધારે કરશે, ક્લોરોફિલ કન્ટેન્ટની અંદર હવામાંથી નાઇટ્રોજન લેવામાં પણ વધારો કરશે અને છોડવાની વધુ ફળ, વધુ બ્રાન્ચીસ અને વધુ ઉપજ આપશે. ત્યાર પછી છે ઓર્થોપી. જે ઓર્થોપી છે અત્યારની આધુનિક ટેકનોલોજી છે. 1258 બાયોએસન્સ ન્યુટ્રિશન રહેલા છે, જે પાકની અંદર 100% અવેલેબલ ફોર્મની અંદર જો ઉપરથી 40 ગ્રામ પ્રતિ પંપની અંદર સ્પ્રે કરવામાં આવે તો એમાં અંદર ખાતરની જે ઉણપ જોવા મળતી હોય એ કોઈ જાતની જોવા નહીં મળે. આ ઓર્થોપી નવી ટેકનોલોજી આવેલી છે. આપણે પણ છેલ્લા 6 મહિનાથી આ વેચાણ કરીને સારા એવા રિઝલ્ટ ખેડૂતોને બધા પાકની અંદર મળી રહ્યા છે. ત્યાર પછી અત્યારે ફૂગનાશક છે. ફૂગનાશકની અંદર માસ છે, માસ્ટર છે અને ગેલેન્ટ છે. મિત્રો, શરૂઆતની અંદર જ્યારે નોર્મલ જે પીડિયાના એના રોગ આવતા હોય ત્યારે માસ્ટર અને સારું કામ કરી રહ્યા છે. 20 mlનું પ્રમાણ છે એનું. ત્યાર પછી જો સુકારાનું પ્રમાણ હોય તો માસ છે, એઝોસ્ટ્રોબિન અને ડાયફેનાકોનાઝોલ. માસ્ટરની અંદર એઝોક્સિન અને ટેબુકોનાઝોલ છે. અને આ છે એ છેલ્લે કાળીઓ, જ્યારે કાળી ચરમી આપણે જીરાની અંદર આવતી હોય ત્યારે પિકોક્સોસ્ટ્રોબિન ને ટ્રાયસાઇક્લાઝોલ જે ગેલેન્ટ છે 40 ml નાખીને એનો સ્પ્રે કરવામાં આવે તો એનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો આ ફૂગના જે છે તમને આનું ડોઝ ફરીથી હું તમને કહી દઉં. શરૂઆતની અંદર આ રેડિસન અને મેરિટ મોલા મચ્છી માટે 10 ગ્રામ મેરિટ, 20 ml રેડિસન અને એટોલ 30 ml નાખીને ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મેરાકી છે એ 40 mlનું પ્રમાણ છે. ઓર્થોપી છે 40 ગ્રામનું પ્રમાણ છે. આ માસ અને માસ્ટરનું 20 થી 25 mlનું પ્રમાણ છે અને ગેલેન્ટ છે 40 mlનું પ્રમાણ છે. ત્યાર પછી આપણે પાવડર ફોર્મની અંદર સુકારામાં આપણે આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સિક્રેટ છે, મેટાલેક્ઝિલ 35% છે, ઓપિન છે, મેટાલેક્ઝિલ મેન્કોજેબ છે, પછી હાઇપર છે, ક્લોરોથેનોનિલ છે અને લેસર છે, માઇકોબ્યુટાનિલ છે. મિત્રો, આ બધી આજે બીકે એગ્રોટેકની પૂરેપૂરી રેન્જ છે જે જીરુનો પાક બનાવશે સફળ. આ પૂરું પેકેજ છે અને આજે છેલ્લા 4 વર્ષથી આ ખેડૂતો વાપરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો આ જે જીરુની માહિતી છે એ તમને આપીને તમારા પાકને વધુ સફળ બનાવવા માટે આપણે આ જે વિડીયા બનાવીને તમારા સુધી જે જીરુના બિયારણથી લઈને એની જે ખેતીની પૂરેપૂરી માહિતી તમને આપીને આ વિડીયો મારફતે તમને બધા પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને જો તમારે આમાં કોઈ માહિતી હજી બાકી રહી જતી હોય ને ખેડૂતોના બીજા ઘણા બધા પ્રશ્ન હોય છે અને તો અમને ફોન કરીને તમને એમને પૂછી શકો છો. અમારા નંબર છે 9980 19 412. થેન્ક યુ. આભાર.